મિત્રો અત્યારે મારી પાછળ બેકગ્રાઉન્ડમાં તમે પાંજરાપોળ રાજકોટ જોઈ રહ્યા છો. ભારતીય જનતા પાર્ટીના માણસો ગાય માતા કરીને આખા ગુજરાતમાં અને દેશમાં દરેક રાજ્યમાં રાજનીતિ કરી, સત્તા પ્રાપ્ત કરી અને અત્યારે રાજકોટના પાંજરાપોળમાં નકરા કાદવ, કીચડ, ગંદકી અને ઉકરડામાં ગાયોને રાખી છે. લંપીની બીમારી થઈ છે. સેંકડોની હજારો ગાયો સૌરાષ્ટ્રમાં અને રાજકોટમાં સાફ થઈ ગઈ. એક આરએસએસ અને ભારતીય જનતા પાર્ટીનો માણસ એક શબ્દ બોલ્યો નથી. આ લંપી બીમારીને કારણે બીજી બધી ગાયો મરવાની છે. હું કેમેરામેનને વિનંતી કરું, જે કાદવ કીચડ છે એનું દ્રશ્ય બતાવો. કેવી પરિસ્થિતિમાં, કેવા ઉકરડામાં તમે ગાયોને રાખો છો. ગાયના માતાના નામે તમે રાજનીતિ કરો અને આ પરિસ્થિતિ જોજો. બધી બીમારી તમે જોઈશો, બધાને લંપીની બીમારી થયેલી છે. આ લંપી રોગનો ભોગ બનેલી આ બધી ગાયો છે. અને થોડાક દિવસ પૂર્વે અમારા સૌરાષ્ટ્રના મિત્રોના કહેવા પ્રમાણે, સૌરાષ્ટ્રના રાજકોટના મારા કોંગ્રેસના મિત્રોના કહેવા પ્રમાણે રાજકોટ શહેરમાં થોડા સમય પૂર્વે લગભગ 1.5 લાખ ગાયો હતી. આજે 15,000 ગાયો નથી બચી. મુઢવાભાઈ, તમે જરા જણાવવાનું શું પરિસ્થિતિ હતી? આ ગુજરાતની જનતાને અને મારા મત વિસ્તારના લોકોએ બી જાણવા જેવું છે. કેટલી ગાયો હતી રાજકોટની અંદર? 2020 થી 22 સુધીમાં 1.5 લાખથી પણ વધારે ગાયો હતી. આજે રાજકોટ મહાનગરપાલિકાના પાપે આપણે જોઈ રહ્યા છીએ કે રાજકોટની અંદર તમામ માલધારીઓ અથવા એનિમલ હોસ્ટેલ કે ગૌશાળામાં જાવ તો 15,000 ગાય પૂરી છે નહીં. માત્ર વાતો, ગુંજાવો, ફેંકી અને વાતો કરવામાં આવી. ત્યારે આપણે જોઈ રહ્યા છીએ ગાયની કઈ રીતે પરિસ્થિતિ. અત્યારે અમારા ધારાસભ્ય શ્રી જિગ્નેશભાઈ મેવાણી અવાજ ઉઠાવ્યો છે અને રાજકોટના માલધારીઓની વારે આવ્યા છે. ત્યારે અહીંયા એનિમલ હોસ્ટેલ ખાતે આપણે જોઈ રહ્યા તો નકરું ઉકરડો છે. મૃત્યુ પણ થઈ રહ્યા છે. ઉકરડામાં રાખો છો ગાયને. કાદવ, કીચડ અને ઉકરડામાં સડવા મરવા માટે તમે ગાયોને મૂકી છે. અને શરમથી ડૂબી મરવું જોઈએ. ગાયના નામે આરએસએસ અને ભાજપના માણસો આખા ગુજરાતમાં અને દેશમાં રાજનીતિ કરે છે. એ બધાને સવાલ પૂછવા માંગુ છું. આ રાજકોટના પાંજરાપોળમાં આવીને એક સેકન્ડ તમે ઉભા કરો, તમે તમારું નાક દુર્ગંધથી તમારું બંધ થઈ જશે. એટલો કાદવ, કીચડ ને ઉકરડામાં તમે ગાયને રાખી છે. ગાય માતા કરીને પોલિટિક્સ કરવું છે અને બીજી બાજુ ચૂંટણીમાં ગાયના માંસનો વેપાર કરનારી કંપની જોડેથી ફંડ લેવું છે. અને આ બધી ગાયો લંપી રોગનો ભોગ બનેલી છે. આજથી થોડાક વર્ષો પૂર્વે રાજકોટ શહેરમાં 1.5 લાખ જેટલી ગાયો હતી અને અત્યારે 15,000 ગાયો નથી બચી. આ ભારતીય જનતા પાર્ટીના પાપ અને ભ્રષ્ટાચારના કારણે. આ પાંજરાપોળ આવું હોય? આવી રીતે તમે આપણા દેશના પશુધનને રાખો છો. કાદવ, કીચડ, ઉકરડો પરિસ્થિતિ જોવો. શરમ આવી જોઈએ ભાજપને. બિલકુલ અમે બોલીશું, લડવું જ પડે, આમાં ચાલે જ નહીં. 1.5 લાખ પશુધન તમે ગાયબ કરી નાખ્યું. 15,000 ગાયો નથી બચી અને જે બચી છે એની પર તમે રક્ષા નથી કરવા માંગતા. લંપીની બીમારી થઈ કે બીજી ગાયો મરી જશે. સેંકડોની હજારો ગાયો મરી જશે. હજારો ગાયો દરરોજ રાજકોટના સૌરાષ્ટ્રમાં મરી રહી છે. એક આરએસએસના ભાજપનો માણસ બોલતો નથી. ચૂંટણી આવેલ ગાય માતા કરી નીકળી જશે. શરમજનક કહેવાય.